આગળ વાત કરીએ મહારાષ્ટ્રના નાસિક અને નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂ એટલે કે એવિયન ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં વધારો થતાં પોલ્ટ્રી ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે। રોગના ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત પોલ્ટ્રી ફાર્મમાં હજારો મરઘાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, જેને કારણે ઘણા પોલ્ટ્રી ફાર્મ માલિકોને ભારે આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મરઘા અને ઈંડા બજારમાં ન પહોંચે તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। તો બીજી તરફ ગુજરાતના નવસારી જિલ્લામાં હાલ સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી, જેને લઈને સ્થાનિક પોલ્ટ્રી ફાર્મ માલિકોમાં રાહતનો માહોલ છે। ફાર્મ સંચાલકો દ્વારા નિયમિત સફાઈ, કીટનાશક દવાઓનો છંટકાવ અને મરઘાઓના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે। મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં બ્લડ ફ્લૂ નામના એક રોગ છે તે પોલ્ટ્રી ફાર્મ કરતા મરઘાઓ ઉપર સીધી એની અસર થઈ છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ગુજરાતના જે પોલ્ટ્રી ફાર્મો છે તેમના પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। એટલે કે જે રીતે બ્લડ ફ્લૂનો જે રોગ છે તેના કારણે કેટલાક જે મરઘી ફાર્મ ઉછેરતા જે મરઘા ફાર્મના જે કેટલાક પોલ્ટ્રી ફાર્મો છે ત્યાં સીધા આવ્યા છે। ત્યાંથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે જે મરઘી ફાર્મનું જે ઉછેર થઈ રહ્યો છે તેના લઈને જે એના જે વેપારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક જાગૃત જોવા મળી રહ્યા છે। કેમ કે ખાસ કરીને જે મહારાષ્ટ્રમાં છે જે આ જે રોગની છે જે ઇફેક્ટ છે તે જોવા મળી રહી છે। એટલે કે તેના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ ઘણા બધા પોલ્ટ્રી ફાર્મો છે તેમાં જે મરઘા ઉછેર કરતા હોય છે। એટલા માટે કે ક્યાંક ને ક્યાંક જો કે એક આવા કોઈ રોગ જેવી કોઈ બાબત હોય તો તેને લઈને જે વહીવટી તંત્ર છે તે પણ સજ્જ છે। એટલે કે ક્યારે કોઈ રોગને પહોંચી વળવા માટે જે અલગ અલગ વિસ્તાર અને નવસારી જિલ્લામાં જે પોલ્ટ્રી ફાર્મ કરતા હોય છે તેમને પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે। અત્યાર સુધી સદનસીબે કે નવસારી જિલ્લામાં હજી સુધી એવો કોઈ કેસ નોંધાયો નથી, પણ આગોતરો આયોજનને લઈને પણ જે વેપારી આલમ છે તેમાં હાલ તો છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે। એટલે કે જે મરઘી ફાર્મના જે પોલ્ટ્રીના જે કારોબારી છે તેમના પણ ક્યાંક ને ક્યાંક જે ચિંતાનું મોજું ચોક્કસથી ફરી વળ્યું છે। કેમ કે જ્યારે એક મરઘીનો જે ઉછેર કરતા હોય તેના અંદર ઓછામાં ઓછા 90 દિવસથી વધુનો સમય લાગતો હોય છે અને જ્યારે કોઈ આવો રોગની ઝપેટમાં આવે તો ચોક્કસથી તેમને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે। એટલે કે તેના ભાગરૂપે અત્યારથી જ છે તે અહીંયા નવસારી જિલ્લામાં પણ ક્યાંક જે પોલ્ટ્રી ફાર્મના જે કારોબાર સાથે જોડાયેલા છે વેપારીઓ તેમના અંદર ચોક્કસથી ચિંતાનું મોજું જોવા મળે છે। પરદેશ